પ્રણામ દર્શક મિત્રો, તમે બધા મજામાં છો, સાતામાં છો. હવે આપણે આગળ ધ્યાન અને જીવન પુસ્તકમાં કોઈ પણ સાધુ મહાત્મા કે સાધુજી ભગવાનને રોગમાં આર્ત ધ્યાન કેમ નહીં એના વિશેની આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું. આપણને ઘણીવાર એમ થાય કે સાધુજી ભગવાન છે એમને તો તપ કરે કે કંઈ પણ રોગ આવે તો એમણે દવા શું કરવા લેવી જોઈએ, એક એ કારણ સમજાવતું નથી આવતું ઘણા લોકોને. અને એ લોકો લેતા હોય ધારો કે તો શા માટે લે છે, અને પરમાત્માએ કઈ કઈ કન્ડિશન બતાવી છે જેની અંદર તે લોકો લે તો પણ તેમનો મોક્ષ તરફનો માર્ગ આગળ વધે છે, રાઈટ. તો ઘણીવાર આપણે એમ થાય કે એમને તકલીફ જે સહન કરવાના છે એના લીધે એમના કર્મો જલ્દી બળે અને એના માટે જ તેઓ દીક્ષા લીધી. વાત ચોક્કસ સાચી છે, પણ એ કયા સંજોગોમાં આ વસ્તુ દવા છે કે ઓપરેશન છે કે એ બધું આપણે જોતા હોય છે, તો એ ઘણા લોકોને એ સમજણ નથી પડતી, ઘણા લોકોને અભાવ પણ થાય છે. મને કાંઈ પોતાને વિચાર આવતો હતો કે આવું કેમ, તો એની આપણે અહીંયા સચોટ વિગત પરમાત્માએ શું કીધું છે તે આપણે જણાવીશું, જેથી ઘણા બધા લોકોના મગજમાં આ બધી વસ્તુ ગડમથલ ચાલતી હોય છે તે 100% દૂર થઈ જાય. તો આજે આપણે જોઈશું મુનિને રોગમાં આર્ત ધ્યાન કેમ નહીં, રાઈટ. તો એના વિશે વાત કરીશું. તો કે છે આ 18મું લેશન છે, 18મું ચેપ્ટર, મુનિને રોગમાં આર્ત ધ્યાન કેમ નહીં, રાઈટ. તો એનો ઉત્તર કર્યો કે મુનિ રોગ વખતે મધ્યસ્થ રહે છે માટે એમને આર્ત ધ્યાન નહીં. મધ્યસ્થ એટલે કે રાગ દ્વેષની ઊંચી નીચી ખાડા ટેકરાની ભૂમિ ઉપર ચડ ઉતર કરનારા નહીં, પણ એની મધ્યમાં સામ્યાવસ્થાની સપાટ ભૂમિ પર રહેનારા, અર્થાત એ શરીરના રાગમાં કે રોગના દ્વેષમાં તણાનારા નહીં. પ્રશ્ન એવો થાય સભામાંથી, જે પ્રશ્ન સભામાંથી થાય એ આપણે આપણા મનનો સવાલ સમજી શકીએ તેવું માની લેવાનું, બરાબર. જો રોગ પર દ્વેષ નથી, સભામાંથી એવો સવાલ આવે છે, જો રોગ પર દ્વેષ નથી તો એને કાઢવાનો પ્રયત્ન કેમ કરે? આપણે કીધું ને કે તેઓ રોગની ઉપર રાગ દ્વેષ કશું કરતા નથી. આનંદનો પ્રસંગ હોય તો રાગ ન કરે, અને કોઈ પણ એવું તકલીફ આવે તો દ્વેષ ન કરે. તો અહીંયા એવો સવાલ છે કે રોગ પર દ્વેષ નથી તો પછી આર્ત ધ્યાન મીઠા નીકળો તો એને કાઢવાનો પ્રયત્ન કેમ કરે? હવે એ ઉત્તર છે સાહેબજી આપે છે. એ પ્રયત્ન આગળ કહેશે એવા સતત શ્રુત ઉપયોગ, શ્રુત વૃદ્ધિ, ગચ્છ સંભાળ આદિ અર્થે કરે છે. શ્રુત એટલે શાસ્ત્રએ કહેલ તાત્વિક પદાર્થ એમાં ને એમાં ચિત્ત કેમ રહે, એની વૃદ્ધિ કેમ થતી રહે ઇત્યાદિ ઉદ્દેશથી પ્રયત્ન કરે છે. રોગ પીડે છે, ખરાબ છે એ સહાતો નથી એવો વલોપાત નથી. જે જનરલી આપણે સંસારમાં કોઈ પણ આજીવિકા માટે કે સંસારમાં કોઈ પણ જેને આપણે ડિપ્રેશન, ટેન્શન, દુઃખ, પ્રોબ્લેમ, વ્યાધિ, અકળામણ, ચિંતા, આ બધી જે આપણે સંસારમાં ભોગવીએ છીએ તેવી જ એમને પણ આવતી હોય, કારણ કે છે બધા છદમસ્ત, રાઈટ. કોઈ પરમાત્મા તો બની નથી ગયું, કેવળ જ્ઞાની છે નહીં. તો ખાલી જે આપણી દ્રષ્ટિ છે, આપણી અને સંન્યાસીની દ્રષ્ટિ, સાધુજી ભગવાનની દ્રષ્ટિમાં તફાવત છે. આપણે બધાને આ બધું આવે એટલે હાઈવોય થઈ જાય કે આવું થયું, ભવિષ્યમાં શું થશે, પહેલાં આવું થયું હતું તો હવે તો નહીં થાય ને ફરીથી. તો આ બધી જે વાત છે એની સામે જે સાધુજી ભગવાન છે એ લોકો શું વિચારે છે અને શેના માટે કરે છે કે એમને એવો વલોપાત નથી, એની કાયરતાથી યત્ન નથી, પરંતુ રોગમાં મન જવાથી શાસ્ત્ર ચિંતન, તત્વચિંતન ગવાય છે, તૂટક પડે છે, તેથી રોગ ટાળવાનો પ્રયત્ન છે. એવા બીજા પણ ઉદ્દેશ્યથી આગળ કહેશે એવા સારા ઊંચા ઉદ્દેશ્ય છે માટે ચિકિત્સાનો પ્રયત્ન છતાં પીડાનો વલોપાત નથી, પીડા પર દ્વેષ નથી અને સુખકારિતા પર રાગ નથી. આનું નામ મધ્યસ્થ ભાવ. કાયાની પીડા અપીડાની સી બહુ કિંમત આંકવી હતી? કિંમત તો આત્માના સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્યની છે. આત્મા સ્વસ્થ હોય, સમતા સમાધિમાં હોય એની કિંમત છે. કેમ કે આત્મા જો અસ્વસ્થ હોય, અસમાધિમાં હોય તો દીર્ઘકાળ પીડા કરે એવા કર્મબંધનથી બંધાય છે. સ્વસ્થ હોય, સમાધિમાં હોય તો કર્મબંધ અટકે છે, ઉપરાંત જૂના કર્મોનો નિકાલ પણ થાય છે.
તો હવે સવાલ આવે છે કે આત્મા સ્વસ્થ યાને સમાધિમાં કઈ રીતે રહે? તો એ કેવી રીતે રહે કે શાસ્ત્ર ચિંતનમાં પરોવાયેલા રહેવાથી આપણો આત્મા સમાધિમાં રહે. મનશાસ્ત્રમાં લાગ્યું રહે એટલે બીજા ત્રીજા રાગ દ્વેષ ભર્યા વિચારો, સંકલ્પ, વિકલ્પો અને કસાયો જાય નહીં. આ નિયમ છે કે મન એક જ ઠેકાણે રહે. જો સારામાં રોકાયું તો ખરાબમાં જતું અટકવાનું. સારું છે શાસ્ત્ર પદાર્થોનું ચિંતન ને મનને એમાં રોકી રાખો, પછી ભૂસા કૂટવાનું બંધ. મનને ખોરાક જોઈએ છે, સારો ખોરાક આપો તો કચરો નહીં ખાય. બહુ સીધું કામ છે મનનું. એને સારા શાસ્ત્ર અભ્યાસનું, તત્વચિંતનનું કામ આપી દીધું એટલે એ ખોટા વિકલ્પો વિચારો નહીં કરે અને સારામાં રોકાયું રહેવાથી સ્વસ્થતા, સમાધિ રહેવાની આ સ્થિતિ જાળવી રાખવા માટે મુનિ રોગમાં ચિકિત્સા કરે છે. રોગથી દુર્બળ કાયા, પીડાતી કાયા, શાસ્ત્ર અભ્યાસમાં એવું જોર મારી શકાતું નથી, તો લાવ સહેજ દવા ઉપચાર કરી લો જેથી શાસ્ત્ર અભ્યાસ સરસ ચાલ્યા કરે. આ ઉદ્દેશ છે, આવો ઉદ્દેશ છે. મુનિને એવા બીજા પણ સારા ઉદ્દેશ છે, તેથી ચિકિત્સા કરે. બાકી પીડા નહીં ગમવાનો સવાલ નથી, શારીરિક સુખાકારિતાનો રાગ પણ નથી, પીડાનો દ્વેષ પણ નથી. આનું જ નામ મધ્યસ્થ ભાવ. રાગ દ્વેષના પ્રવાહમાં તણાઈ જવાનું નહીં, વચ્ચે મધ્યમાં ઉભા રહેવાનું, એ મધ્યસ્થતા. જો શરીરનો રાગ તાણે નહીં તો એના પરની આપત્તિ રોગ વખતે એના દ્વેષમાં તણાઈ જવાનું ન બને. એક બાજુ રાગ થાય છે એટલે જ બીજી બાજુ દ્વેષ જાગે છે. પૈસા, કુટુંબ, દુકાન બધાએ જીવને રાગમાં તાણે છે, રાગ કરવા પ્રેરે છે. પછી જો એના પર આપત્તિ આવી તો દ્વેષને હાઈવે ઉઠવાના, રાગ અને દ્વેષ આવવાનો. પૈસા પર રાગ છે એને ઓછી આવક અને મોંઘવારી પર દ્વેષ થવાનો. કુટુંબ પર રાગ છે એને કુટુંબના માંદા કે આગા પાછા થવામાં હાઈવે થવાની. રાગમાં તણાવ તો દ્વેષમાં તણાવ પડશે. રાગની પીડા ઓછી તો દ્વેષની પણ પીડા ઓછી. પર પદાર્થો એટલે કે બહારના પદાર્થો, આત્મા સિવાયની દરેક વસ્તુ પર પદાર્થ છે. એમાં જળ, ચેતન, પૂતગલ પણ આવી ગયા, શરીર પણ આવી ગયું. બાકીનું બધું જે બહાર દેખાય છે એ બધું જ વિનાશી છે. ગાડી, બંગલા, મોટર, કીર્તિ, સન્માન, અભિમાન બધી જ વસ્તુ બહારની છે. એ બધાને પર પદાર્થ ગણવા. તો પર પદાર્થો એના રાગમાં તણાનારને અંતે દ્રોહ કરનારા એટલે કે દગો કરનારા છે. આત્મામાંથી નીકળી બહારમાં તણાયા, બહારની ચીજ પર રાગ કર્યો એટલે દ્વેષ હાઈવોય આવવાનું સમજી રાખવાનું. પણ રાગ શું કામ કરો છો? સમજી રાખવું જોઈએ કે આ જેના પર હું રાગમાં તણાવું છું તે બહારની જમાત તો એવી છે કે અવસરે જીવનો દ્રોહ જ કરે, એ દગો જ કરે. સંયોગો નાશવંત છે એટલે બહારના સંયોગો ટકવાના નથી. તેથી એક અવસરે એ જવાના, જીવને રખડતો કરવાના. એ જાણે કહેશે અમે તમારા નહીં, દુનિયા આખી તમારી નહીં, તમે જાઓ અમે તો અહીં રહેવાના. જીવને આ બહારના જળચેતન પદાર્થો એક દિવસે શીખ આપી દેવાના એટલે કે શિખામણ આપી દેવાના. મરનારને કોઈ આવજો એમ પણ કહેતું નથી. કેમ? કદાચ ભૂત થઈને આવે તો એ જાણે ભય છે. આને આ રૂપે રહેવું હોય તો રહો, બીજા રૂપે નહીં. કેટલાય આજે પૂર્વજન્મના સ્મરણવાળાને પૂર્વના સંબંધીઓ રાખવા તૈયાર નથી, તેમ આ જન્મના થયેલા સંબંધીઓ એને છોડવા તૈયાર નથી. બહારના સંયોગોની કેવી વિષમતા! માણસ મળતો હોય ત્યારે ઘર, દુકાન, તિજોરી, બાયડી, છોકરા, કુટુંબ બધું સલામત છે, પણ પોતે જ સલામત નથી. બધાએ અહીં જ રહેવાના, કોઈ જ જીવની સાથે જવાનું નહીં. હવે જળ સંયોગો ક્ષણક્ષણથી કરોડપતિ કન્યા જેવા. શું કે જે જળ સંયોગો જે છે, જળ સંયોગો પરિસ્થિતિઓ એ કેવા છે? તો કહે છે કે બહુ સુખી ઘરની કરોડપતિની છોકરી હોય એ કેવી હોય એના. ગમે તેવા સારા સુખકારી લાગતા પણ પર પદાર્થો સંયોગમાં આવ્યા ત્યારથી જાણે જીવને કહે છે કે અમે એક વખત તને તદ્દન મૂકી દેવાના, રખડતો કરવાના. આ કેવું છે કે દાખલા તરીકે કોઈને એવી કરોડપતિની કન્યા પરણવા મળી હોય, પરણીને ઘરે લાવે ત્યારથી એ છણછણ કરતી હોય ને કહેતી હોય તમે આમ કરશો તો હું મારા બાપના ઘેર જઈશ, ભલે તમે મારી ચિંતા કરો પણ હું કંઈ તમારી પરવા રાખતી નથી, તમારા વિના જિંદગી ગાળી શકું છું. હવે કોઈ એવા અવસરે છણકીને ચાલી જાય ને જો પેલાએ પહેલેથી જ ગોખી રાખ્યું હોય કે આ કાલે જ ચાલી જવાની છે અને એને કંઈ મારા પર રાગ નથી તો હું રાગ કેમ કરું, એમ કરી પહેલેથી જ એના પર રાગ ન કરે તો એને એના જવા પર એને કંઈ બહુ દ્વેષ કે દુઃખ ન થાય. એ તો કહે છે કે હું તો જાણતો જ હતો આ બીજે જ દિવસે જવાની છે, પણ આટલા દિવસ રહી એ જ આશ્ચર્ય.
બાકી હવે એ ગઈ તો ભલે ગઈ, નિશ્ચિત જનારી માનેલી એના જવાનું મને દુઃખ નથી. એ રહી ત્યાં સુધી એના બાપની લક્ષ્મી અને આબરૂના સહારે મેં મારું સરખું કરી લીધું છે. હવે પહેલેથી જ છણછણતી હતી, એ જાય એમાં મારે શું કામ દુઃખ માનવું? બસ જગતના પદાર્થો આ કરોડપતિની કન્યા જેવા છે, એટલે એ મનગમતા પદાર્થના સંયોગો આવી મળ્યા ત્યારથી એનો છુપ્પો અવાજ સાંભળે કે અમે તો જવાના, અમે તો જવાના. ભલે તમે અમારી ચિંતા કરો, પણ અમે કંઈ તમારી ચિંતા કરતા જ નથી. તમારા વિનાય અમે ઊભા રહી શકીએ છીએ. હવે એ પદાર્થો જો અણધારે અવસરે ચાલ્યા જાય તો એનું જવાનું પહેલેથી જ સમજી રાખનારા અને તેથી જ રાગ ન કરનારા ડાયા માણસને દુઃખ ન થાય. એ તો કહે કે હું તો પહેલેથી જ જાણતો હતો કે આવતીકાલે જ કાં તો આ જવાના યા એમને છોડીને હું જવાનો. આ તો આટલા દિવસ એમનો ને મારો સંબંધ ટક્યો એ આશ્ચર્ય છે. હવે એ ગયા તો ભલે ગયા, નિશ્ચિત જવાના જ છે. એમ માન્યા પછી તો એ જાય એનું દુઃખ શું? એ રહ્યા ત્યાં સુધી મેં તો એ પર પદાર્થોના સહારા પર મારા આત્માનું હિત ખાસું સાધી લીધું છે. એ હવે તરછોડે એમાં મારે શી ફિકર કરવાની હોય? આમ જો પહેલેથી જ રાગને અટકાવ્યો તો પાછળથી કશો દ્વેષ કે ખેદ કરવાનો રહે નહીં. આવા જ માણસો સુખેથી જીવી શકે ને સુખેથી મરી શકે. ડાયા બનવું છે. ડાપણ શું છે? ડાપણ આ કે જગતના પદાર્થો અણધાર્યા જવાના છે એ સમજી એના પર જરાય રાગ ન રાખે અને એની હયાતીમાં પોતાનું આત્મહિત સાધી લે. તો આગળ આપણે બીજી વાત કરીશું. દર્શક મિત્રો, આજના આ 10 થી 12 મિનિટની અંદર આપણે જે વાત કરી તે ખાસ અગત્યની સમજવાની છે કે કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ એક કાયમ માટે ટકવાની નથી, એક જેવી, રાઈટ? તો જે આપણું પોતાનું છે તે આત્મા છે. આત્માના ગુણો છે એવા જ છે. દરેક જેટલા આપણી આજુબાજુમાં જીવ છે એ દરેકમાં આત્મા છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાંની વાત છે. એ દરેક આત્મા સ્ફટિક, નિર્મળ અને કોઈ પણ જાતના કસાય વગરના જ છે. આત્માના ગુણો બધાના સેમ છે. સવાલ એ છે કે આપણે ખુદ આપણા આત્માનું જોતા નથી અને બહારનું જોઈએ છે. કારણ કે આત્માનું જોતા આવડતું નથી, કારણ કે આપણી પાસે નોલેજ નથી, રાઈટ? તો પહેલા આપણા આત્માના ગુણો શું છે, એટલે કે આત્માના ગુણો શું છે? આપણી અંદર જે આપણે પોતે મોહનીય કર્મની અસર હેઠળ જે કર્મો જે તે અનાદિકાળથી બાંધીને લઈને આવ્યા છે, આત્માની ઉપર આપણે જે કર્મોનું જાળું ગૂંચળું બનાવ્યું છે, જેમ કરોળીઓ જાળું બાંધે, તે જાળાને તોડવા માટે પણ ધર્મથી જ તૂટશે. તો જેટલી આપણામાં ખરાબ ટેવ છે, એટલે કે અવગુણ છે, કસાય છે, આ બધા એક નોટમાં લખી અને એની પર જો પ્રેક્ટિસ કરવામાં આવે વિથ ધ હેલ્પ ઓફ રિલિજન, રાઈટ? એમાં ન ખ્યાલ આવે. પુસ્તકો સરસ સરસ મહાત્માનો હોય છે, એમાં અલગ અલગ તમે ટોપિક વાઇઝ પણ લઈ શકો કે ભાઈ તમે નજીકના કોઈ પણ સાધુ ભગવાનને પૂછો કે મને ગુસ્સો બહુ આવે છે, રાઈટ? તો ગુસ્સાને લગતા અલગ અલગ મહત્વના અલગ અલગ એંગલથી બતાવેલા અઢળક દાખલા, ઉદાહરણ, આઈડિયાઝ છે. એમાંથી જે આપણને ગમે કે ભાઈ આ મારાથી થશે, અલગ અલગ વેરાયટી, તો એના પર આપણે ફોકસ કરી એકાદ વીક સોમથી શનિ એક પર્ટિક્યુલર અવગુણ આપણે એકલાએ જાણતા હોય અને આપણા આચાર્ય ભગવાન જાણતા હોય, રાઈટ? આમ તો આપણે બધાને આજુબાજુ ખબર જ હોય, આપણી ખરાબ વસ્તુ બધાને ખબર જ હોય, પણ કોઈ બોલે નહીં શરમમાં, રાઈટ? તો આપણને પણ ખબર હોય કે મને ઈર્ષા આવે છે, મને અભિમાન બહુ છે, મને ગુસ્સો બહુ આવે છે, મારાથી ખોટું સહન ન થતું, રાઈટ? તો આમાંથી કોઈ એકાદ નાનો ટોપિક લઈ એક વીક માટે, એક અઠવાડિયા માટે એનો પ્રતિપક્ષી ગુણ, રાઈટ? ક્રોધ છે તો દયા, ક્રોધની સામે દયા, એવી પ્રેક્ટિસ પાડવી જોઈએ. પહેલા ક્રોધ છે એને સમજીને, વિચારીને, અટકાવવા માટેના પુસ્તકો વાંચીને, એપ્લિકેશનમાં મૂકીને ગમતી સ્ટ્રેટેજી કંટ્રોલ લાવી શકાય. પછી એની સામે બીજું શું કરાય? જેમ કે કાળું પાણી 1 ગ્લાસ હોય તો 10 ગ્લાસ સફેદ પાણી નાખો તો કાળું ઓછું થઈ જાય. એવી રીતના ક્રોધને કંટ્રોલ કરવાના ઉપાયો કરતા એમ લાગે કે હવે એકદમ બિલકુલ 5-10% જ રહ્યું છે, તો એને સામે દયાની પ્રેક્ટિસ પાડવાની. કારણ કે ક્રોધ એવા વ્યક્તિને આવે જે એને પોતાના અભિમાન પણ હોય અને સહન ન થતું હોય,
તો એ અનાદિકાળનો અવગુણ છે, એ આત્માનો કોઈ ગુણ નથી, એ આપણે ઊભો કરેલો છે. આપણા જે નિમિત્ત આવે, જે કર્મવશાત આગલા ભાવના નિમિત્ત આવે અને આપણે જે સંસ્કાર પાડ્યા, જે પ્રેક્ટિસ પાડી છે, એ પ્રેક્ટિસના લીધે આ વસ્તુ તરત જ જાગી ઉઠે, એ ભાવ તરત જાગી ઉઠે. તો એના માટે સાયલેન્ટ થઈ ફોકસ કરી, જેમ આપણે આજીવિકા માટે, ધંધા માટે, નોકરી માટે ટાઈમસર જઈ, જેવા કપડાં પહેરાય બધા વ્યવસ્થિત પહેરી બધા તૈયાર થઈને બધાની સામે બોલવામાં ધ્યાન રાખીએ છીએ, એ જ વસ્તુ ફોકસથી, ધર્મનાલંબનથી પડે ધ્યાન રાખવાનું કે આ ન થવું છે. અચ્છા, એ ક્યારે ખબર પડે? આપણે રોજ લખતા હોય, યાદ કરીને શાંતિથી કે ભાઈ આજે દિવસમાં મેં 10 વાર ગુસ્સો કર્યો, બરાબર? તો પહેલાં તો એ ક્રમ ઘટાડવાનો, 10, 9, 8, 7, 6, રાઈટ? પછી એ જે કારણ હોય એની અંદર ટાઈમ લઈને કે ભાઈ આવું કેમ થયું, એટલું સરસ સમજાવે. પણ હા, આચાર્ય ભગવાન કે સાધુ ભગવાનનું અનુકૂળતાએ સમય લે, એપોઇન્ટમેન્ટ લે. જેમ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈએ તો આપણે બધા આત્માના રોગ કાઢવા માટે સાધુ ભગવાનની એપોઇન્ટમેન્ટ લેવાની કે સાહેબજી મારે આ વસ્તુ માટે મળવું છે, તો મને ક્યારે, કેટલા વાગે, કેટલી મિનિટ આપ આપશો. અને એ વખતે ખાસ નોટ પેન લઈને જવાનું અને લખતા જવાનું. અને એ રીતે કરતાં એટલીસ્ટ મેં મારા જીવનમાં આ કર્યું છે, મને ઘણો જ ફાયદો થયો છે. અને એટલા માટે જ આ રીતે પુસ્તકો ડાયરેક્ટ વાંચીને વિડીયો બનાવીને આપના માધ્યમ સુધી પહોંચવાનો એક નાનો પ્રયત્ન કરીએ. તો પણ જીનાગના વિરુદ્ધ કંઈ પણ ઉત્સૃત્ર પ્રરૂપણા, કોઈ ટોન, કોઈ ભાવ, કોઈ રસ્વઈ દીર્ઘઈ, કોઈ પ્રોનાઉન્સ પરફેક્ટ ન થયો હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ પ્રણામ. જય આદિનાથ.